આખું સિટી ક્રોસ કરવાનું છે. તો ઠીક છે કે અત્યારે રાત્રિ છે અને હાઈવે ઉપર દોસ્તો મેં તમને ટેમ્પરેચર 17 કીધું હતું ને આપણે ત્યાં પેલા રોડ ઉપર જે ગામડાનો રોડ હતો, અહીંયા સિટી એરિયામાં 19 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું. અત્યારે વાતાવરણમાં ધુમ્મસ છે ને એને લીધે ઝાંખું દેખાય છે. આ જો અહીંથી ગિરનાર અને આ હાઈવેથી જો આ ધુમ્મસ ના હોય ને એટલું મસ્ત દેખાય ને. અહીંયા કામકાજ ચાલુ છે છતાં ટોલ ચાલુ છે. એટલે આ પેલો ટોલ પેલા 50 રૂપિયા હતો પણ અત્યારે તો હવે આપણો 15 રૂપિયા કપાશે. મિત્રો હવે અહીંથી છે ને રિંગ રોડ આપણે છોડી રહ્યા છીએ અને રિંગ રોડ છોડી અને સિટીમાં પ્રવેશી રહ્યા છીએ. ફિલ્ડ માર્શલ રોડ ઉપર જઈ રહ્યા છીએ. હવે નવા બ્લોગની શરૂઆત હું ગાડીમાંથી કરું છું, કારમાંથી. આજે અલગ રીતે શરૂઆત કરું છું. હવે અત્યારે જામજોધપુરથી જુનાગઢ જઈ રહ્યા છીએ અને રાતના વાગ્યા છે 9 અને પહોંચવાનો ટાઈમ બતાવે છે 11:30. 2.25 કલાક બતાવે છે. તો આશા કરીશ કે બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે. જો મારો આ બ્લોગ ગમે તો મારા બ્લોગને ને મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો અત્યારે રોડ ઉપર જ છીએ અને જામજોધપુર આવવાની તૈયારીમાં છે. જામજોધપુર થઈ અને ઉપલેટા થઈ ધોરાજી થઈને આપણે જવાનું છે. મિત્રો જુઓ હવે આ છે ને રેલવે સ્ટેશન એરિયા છે. આખો રેલવે સ્ટેશનને ફરી અને જવાનું છે અને જામજોધપુર સિટીમાં પ્રવેશ કરવાનો છે. આખો રાઉન્ડ છે, યુ-ટર્ન. યુ-ટર્ન લઈ અને પછી જામજોધપુર સિટીમાં જવાનું છે. આપણું આ જામજોધપુર સિટી ચાલુ. તો દોસ્તો તમારું બધાનું જામજોધપુર સિટીમાં સ્વાગત છે. સિટી અત્યારે 9 વાગ્યામાં ઠંડી લીધે શાંત થઈ ગયું એવું લાગે. દોસ્તો અત્યારે આપણે છીએ સિત્સર અને જામજોધપુરની વચ્ચે. રસ્તો જોવો એકદમ સુમસામ છે, ટ્રાફિક નહીવત છે, કારણ કે આ બધા ગામડાના નાના રસ્તા છે ને એટલે ટ્રાફિક અત્યારે સુમસામ જ રહેવાનો. અંધારામાં તમને દેખાતું હશે કે કોઈ ટ્રાફિક છે નહીં, ફરતી બાજુ બે બાજુ અંધારો છે અને આ એરિયા એકદમ સેફ. રાતે તમે ગમે એટલા વાગે નીકળો નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ બીક નહીં. અને અત્યારે અમે બે એકલા છીએ અને ફ્રેન્ડના બેબીના મેરેજ પતાવીને નીકળ્યા છીએ જુનાગઢ. રોકાશું 1 દિવસ ને પછી રિટર્ન જર્ની ચાલુ કરીશું. તો તમને ડીપમાં બતાવું ને તો હવે જો સિત્સર આવવાની તૈયારીમાં છે. અહીંયા છે ને ઉમિયા માતાનું મંદિર છે મોટું. સિત્સર ચાલુ થઈ ગયું. આ 4 લેન ચાલુ થયો ને એટલે સિત્સર સાઈડમાંથી તમને જો માતાજીનું મંદિર દેખાય ને તેના દર્શન કરાવડાવું. મંદિરના બહારથી મંદિર દેખાશે ખાલી.
આ દોસ્તો જો શિક્ષા પૂરું થઈને તરત જ નદી ચાલુ થાય છે. રોડ છે ને થીગડા જ મારેલો છે એટલે બહુ સારો રોડ નથી અને બે બાજુ ઝાડવા ને એવું છે મસ્ત. આપણે ઉપલેટા પછી નેશનલ હાઈવે લેવાનો છે દોસ્તો. આ લગભગ પાનેલી જ આવ્યું છે અને પાનેલી એટલે કોનું ખબર છે? મોહમ્મદ અલી ઝીણાનું અને હર્ષદ મહેતાનું ગામ. આપણે આખું પાનેલી ચીરીવાનું છે. ગામની વચ્ચેથી રસ્તો જાય છે. અહીંથી ચાલુ થાય પાનેલી ગામ. આવ્યો ને ગઢ એટલે રાંગ દરવાજો આવ્યો એનો, ત્યાંથી પાનેલી ચાલુ. અહીંથી વર્ષોથી આ રીતનો આંકડો છે. અહીંયા જે પાનેલી ચાલુ થાય ને ત્યાં રસ્તો ફરતી બાજુ રાંગ છે ને રાંગના દરવાજામાંથી પસાર થવાનું છે. જુઓ દોસ્તો, આપણે પાનેલીની અંદરથી પસાર થઈ ગયા અને આમ બોરવાનું બતાવે કે કઈ બાજુ જવાનું છે. સીધું જઈને અહીંથી વળવાનું છે. અહીંથી વળવાનું. જો આખું પાનેલી ચીરવાનું છે આ રીતે હાંકડા રસ્તામાંથી પસાર થતા અને પાનેલીમાં રસ્તો બરાબર નથી, ધૂળ ઉડે છે નકરી. ગામ આખું હુઈ ગયું એવું લાગે. મોટું છે પાનેલી, ખાસું મોટું છે. ગુજરાતી ગાયનો આજે ચાલુ કર્યા છે. ગુજરાતી ગાયનો ચાલુ કરીને સાંભળતા જઈએ છીએ. 17 ડિગ્રી બહારનું ટેમ્પરેચર છે. એટલી ઠંડી છે અને સ્પીડ 70 થી વધારે આપતા નથી કારણ કે રસ્તો એક તો જાણીતો નથી ને પ્લસ એટલો સારો નથી એટલે 70 ની આજુબાજુની સ્પીડે ચલાવીએ છીએ. નેશનલ હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે સ્પીડ થોડીક લેશું આપણે. ધોરાજી સુધી હવે આ નેશનલ હાઈવે આવશે મિત્રો અને ધોરાજી પછી આપણે પાછો સ્ટેટ હાઈવે લેવાનો છે અંદરનો, જુનાગઢ વાળો, ધોરાજી જુનાગઢ વાળો. અને વચ્ચે એક ટોલ આવશે હમણાં સુપેડી આગળ. જો રાતના નજારા નેશનલ હાઈવે ના. લગભગ તરત જ ટોલ આવી ગયો છે. સામે ટોલ દેખાય છે. આ કોઈ જાજો છે નહીં, 20-25 કિલોમીટરનો આ નેશનલ હાઈવે આપણે લેવાનો છે ને 20-25 કિલોમીટરમાં આપણે 15 રૂપિયાનો ટોલ લાગશે. હવે આપણે આ નેશનલ હાઈવે છોડવાનો ટાઈમ આવી ગયો છે. સીધા જઈએ ને તો જેતપુર ને ગોંડલ ને રાજકોટ જવાય, પણ આપણે હવે છોડી દીધો છે અને હવે આપણે અહીંથી જમણી બાજુ વળવાનું છે ને સિટી લેવાનું છે. ધોરાજી સિટીમાં થઈ આખું સિટી ચીરી અને ધોરાજી જુનાગઢ હાઈવે લેવાનો છે. ધોરાજી સિટીમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને આ ધોરાજી જુનાગઢ રોડ અંદર સિટીનો છે અને આગળ જતા થોડાક ડાબી બાજુ જઈએ ને તો બસ સ્ટેન્ડ આવે અને આપણે સીધું જવાનું છે. હવે અહીંથી આપણે જો તમે થોડીક ડાબી બાજુ જાવ ને એટલે બસ સ્ટેન્ડ આવે, પણ આપણે અહીંથી જમણી બાજુ જવાનું છે. આખું સિટી ક્રોસ કરવાનું છે. હા તો ઠીક છે કે અત્યારે રાત્રિ છે અને હાઈવે ઉપર દોસ્તો મેં તમને ટેમ્પરેચર 17 કીધું હતું ને આપણે ત્યાં પેલા રોડ ઉપર જે ગામડાનો રોડ હતો, અહીંયા સિટી એરિયામાં 19 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું અને આ રોડ ઉપર દિવસે તો ખાસો એવો ટ્રાફિક હોય છે. રાત્રિને લીધે ટ્રાફિક ઓછો છે. હવે થોડુંક આગળ જઈ અને ડાબી બાજુ વળવાનું છે. પછી કે લગભગ વળાંક નહીં આવે, પછી સીધું છે. આપ સીધા જાવ ને તો અમારા ગામ બાજુ જવાય, સરદારગઢ ને પાટણમાં અને
અને અહીંયા જો સિટીનો ટ્રાફિક છે. આપણે જુનાગઢ ધોરાજી રોડ છોડી દીધો છે અને બાયપાસ રોડ ઉપર આવી ગયા છીએ. અત્યારે જુનાગઢ બાયપાસ રોડ કહેવાય આને. જુનાગઢ બાયપાસ રોડ આવી ગયો છે. હવે જુનાગઢ સિટી ટૂંક સમયમાં આવશે. દોસ્તો, હવે આજે ત્રીજો દિવસ છે, બ્લોગ કન્ટિન્યુ છે. અને જુનાગઢ તે દિવસે તમે જોયું તો રાતે અમે પહોંચ્યા હતા અને અત્યારે હવે અમે જઈએ છીએ રાજકોટ. તો રાજકોટ જવા માટે ઘરેથી નીકળી ગયા છીએ. અત્યારે જુનાગઢ બાયપાસ રોડ ઉપર છીએ અને આ બાયપાસ રોડ આગળ ધોરાજી રોડને કનેક્ટ કરશે અને ધોરાજી રોડ 1 કિલોમીટર લઈ અને પછી લેવાનો છે આપણે હાઈવે. એટલે હવે થોડુંક જ આ છે, પછી તો આપણે હાઈવે ટુ હાઈવે જવાનું છે. તો દોસ્તો, આ રીતનો હવાનો જુનાગઢનો ટ્રાફિક છે. જુનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગો છે નહીં, નાની ફેક્ટરી છે, દાણાનું એનું મોટું છે. અને એજ્યુકેશન માટે જુનાગઢ પ્રખ્યાત છે થોડુંક. એટલે આ બસો જો એની જ છે, સ્કૂલોની. બાયપાસ ઉપર આપણે છીએ તો રસ્તો કન્ટિન્યુ કરીએ, રસ્તાને કાપીએ અને થોડોક ટ્રાફિકને જવા દઈએ. આપણે રાજકોટ જુનાગઢ હાઈવે ઉપર આવી ગયા છીએ અને હજી બી આ નવો બાયપાસ છે જુનાગઢનો, નવો બાયપાસ તરીકે ઓળખાય છે. અને આપણે હવે જેતપુર આવશે, જેતપુર બાયપાસ આવશે, ગોંડલ બાયપાસ આવશે ને રાજકોટ આવશે. અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ 80 કિલોમીટર છે એવું બોર્ડ આવ્યું હતું હમણાં. અત્યારે ટેમ્પરેચર છે 20 ડિગ્રી અને અત્યારે બહાર વાતાવરણમાં ઠંડક છે. આજે ઠંડી વધારે હોય એવું લાગે છે. 20 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. સવારના લગભગ 8:30 થયા છે. તો ચાલો, જો આ રીતે અમે નીકળી ગયા છીએ. 11 વાગ્યાની આજુબાજુ પહોંચીશું. 10:55 પહોંચવાનો ટાઈમ છે એટલે 11 વાગી જશે. જો કે આ રસ્તામાં કંઈ બતાવવા જેવું કે ઊભા જેવું છે નહીં, એટલે તમને બતાવીશ નહીં. અને જો હમણાં બ્રિજ ચડીશ ને એટલે તમને સામે ગિરનાર દેખાશે. મસ્ત ગિરનારનો સીન હમણાં દેખાશે. આ પેલા પિક્ચરમાં બતાવ્યું ને, લાલા પિક્ચરમાં પેલા કૃષ્ણ ભગવાન કૂદતા હોય એવી રીતે એવો જ શેપ લાગે છે આ બાજુ. અત્યારે વાતાવરણમાં ધુમ્મસ છે ને, એને લીધે ઝાંખું દેખાય છે. આ જો અહીંથી ગિરનાર અને આ હાઈવે થી જો આ ધુમ્મસ ના હોય ને એટલું મસ્ત દેખાય ને, એટલું મસ્ત દેખાય ને, સરસ એકદમ દેખાય ને. જો આ નેશનલ હાઈવે 151 ઉપર છીએ. આ બાજુમાં નિમી મેડમ બેઠા છે અને જો આ ગાડીની સ્પીડ એટલી 75 ની આજુબાજુ છે અને લગભગ અમે 581 કિલોમીટર ગાડી ચલાવી દીધી છે. અને અત્યારે ટેમ્પરેચર 20 ડિગ્રી છે. જો સામે હવે કોઈ ચોકી નામનું લગભગ ગામ છે. 151 નેશનલ હાઈવે ઉપર આવી ગયા છીએ. જુનાગઢ બાયપાસ પૂરો થઈ ગયો અને તમે અહીંથી આમ સીધા નીચેથી જાવ ને તો જુનાગઢ સિટીમાં જવાય. શક્કરબાગ આવે ને ત્યાંથી જુનાગઢ સિટીમાં એન્ટ્રી લેવાય. એટલે પેલા બાયપાસનો તો બન્યો ને ત્યારે અહીંથી આવતા. દોસ્તો જુઓ, આ કોઈ ગામ આવ્યું છે, વડાલ આવ્યું, ચોકીની ચોક વડાલ ગામ છે. આ વડાલ ગામમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ મિત્રો. અને જો મેં તમને આની પહેલા બતાવ્યો હતા ને, નિમી મેડમ બાજુમાં બેસી ગયા છે. ખાલી ચા પીને નીકળ્યા છે. એમાં નાવું ધોવું બધું બાકી છે રાજકોટ જઈને બધું. અને રાજકોટ કામ માટે બી તરત જ નીકળવાનું છે. રસ્તો થોડો ખાડાવાળો છે. હવે ક્યાં સુધી એવો ખાડાવાળો રસ્તો આવે એ જોઈએ આપણે. જો રસ્તો છે ને તમને દેખાતું હશે, થોડો નબળો રસ્તો છે. પોલ્યુશન કે ધુમ્મસ જે તમે જે કહ્યું હવાની ઝાકળ ને કેટલું પેલું ધૂંધળું દેખાય છે. લગભગ તો પોલ્યુશન જ છે અથવા તો ઝાકળ બેયનું મિશ્રણ છે. કારણ કે બહારથી પેલી ગેસની ધુમાડાની સ્મેલ પણ આવે છે. એટલે
આ વિસ્તારમાં બી પોલ્યુશન પ્રવેશ કરી ગયું છે. અને આ રોડ ઉપર છે ને તમને જગ્યાએ જગ્યાએ નાસ્તાનો હાઉસ ને હોટલો ને એવું મળશે. અને ગાંઠિયાના તમે લવર હો ગાંઠિયા ને ભજીયાના, તો આ રોડ ઉપર આગળ ગોંડલ આવશે ને ત્યાં મસ્ત ગાંઠિયા ને ભજીયા મળે, વણેલા ગાંઠિયા ને. જો આ છે ને જેતપુર સિટીમાં જવું હોય ને તો પેલી કાર વળી ને ત્યાંથી અંદર જવાનું, પણ આપણે જેતપુર બાયપાસ લેવાનો છે એટલે હવે બાયપાસ ઉપર આપણે સીધા જઈ રહ્યા છીએ. અને હવે જમણી બાજુ જેતપુર સિટી ચાલુ થશે ધીરે ધીરે. પેલા જેતપુર સિટીની અંદરથી જતા હતા, પણ હવે બાયપાસ થઈ ગયો એટલે બાયપાસ ઉપરથી જઈએ છીએ. અને રસ્તો ચકાચક નવો બનાવેલો એવું લાગે છે, મસ્ત રસ્તો બનાવ્યો છે. અને આરામથી 80 ની લિમિટ છે સ્પીડ લિમિટ, પણ અત્યારે 85 જેવું ચાલે છે. કેટલું પોલ્યુશન છે. આ જેતલસર નામનું ગામ છે બાજુમાં, એટલે જેતલસર જંકશન છે અને એની બાજુમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. વાતાવરણમાં ધુમ્મસ તમે જુઓ, સવારનો ટાઈમ છે અને વાતાવરણમાં ટેમ્પરેચર પણ 19 ડિગ્રી જેવું છે, એટલે ઝાકળ ને બધું ભેગું હશે અહીંયા. અને નીચેથી રેલવે લાઈન પણ પસાર થાય છે ને અહીંયા છે ને જંકશન બીજું બી છે. ધોરાજી તરફનો રોડ આગળ જતા અલગ થશે, ધોરાજી પોરબંદર તરફ જવાનો રોડ અને રાજકોટ તરફ જવાનો રોડ અલગ થશે. જુઓ આમ કેવું દેખાય છે, મસ્ત. આ જેતલસર જંકશનમાં બી બે રસ્તા અલગ થાય, પોરબંદર બાજુ જવાનો ટ્રેનનો અને વેરાવળ જુનાગઢ તરફ જવાનો. એટલે હવે આપણે જેતપુર બાયપાસ ઉપર છીએ એટલે નાની નાની હોટલો ને એવું દેખાશે. આ છે ને હવે બ્રિજ આવશે, આપણે બ્રિજ ઉપર ચડવાનું છે. પણ તમારે પોરબંદર બાજુ જવું હોય ને તો બ્રિજ ઉપર ચડવાનું નહીં અને સાઈડમાંથી જવાનું, અને અહીંથી 110 કિલોમીટર ડાબી બાજુ વળી જાઓ બ્રિજ નીચેથી, એટલે પોરબંદર 110 કિલોમીટર છે. જો આ ટ્રક આવે ને એ ટ્રક પોરબંદર તરફથી આવે છે એવું કહી શકાય. અહીંયા રસ્તો ભેગો થાય પોરબંદર તરફથી આવતો અને આપણે જે ઉતર્યા એ જુનાગઢ તરફથી રસ્તો આવતો. તો આપણે રાજકોટ તરફ જઈ રહ્યા છીએ અને જેતપુર બાયપાસ ઉપર જ છીએ કન્ટિન્યુ. અને પેલા ટ્રક વાળા પાણી ઉડાડતા જાય છે રોડ ઉપર, કોઈ બિંદાસ. જે બાઇક વાળા છે ને કેટલું પાણી ઉગતું હશે. અત્યાર સુધી તો બહુ સ્મૂથ ચાલ્યું. હવે જેતપુર જેવું પૂરું થયું ને એવું આ રોડનું કામ ચાલુ છે ને, મેં તમને કીધું હતું ને રોડનું કામ ચાલુ છે ને બહુ, એને લીધે વધારે વાર લાગે. તો આ જગ્યાએ આ રીતના ડાયવર્ઝન આપેલા છે, એને લીધે વધારે વાર લાગે એવું છે ને. અહીંયા એક્સિડન્ટ થયું લાગે છે, આ ભાઈ પડી ગયા હોય કે ગમે હોય એક્સિડન્ટ થયું લાગે છે. હા, જો પડી ગયા, છોલાઈ ગયા લાગે, એને લીધે થોડો ટ્રાફિક જામ હતો. પણ અહીંથી છે ને રોડનું કામ ચાલે છે ને, જો આ બ્રિજનું કામ ચાલે છે એટલે હવે અહીંથી સ્લો જવાનું છે, એટલે અહીંથી રસ્તો ઉકલશે નહીં. અને વચ્ચે 2 ટોલ આવશે. હવે આ રોડને લીધે ટોલ ચાલુ છે કે બંધ છે ખબર નથી. આની પહેલા હું નીકળ્યો હતો ત્યારે તો ચાલુ હતો. આ આપણો ટોલ ચાલુ જ છે, અહીંયા કામકાજ ચાલુ છે છતાં ટોલ ચાલુ છે. દોસ્તો, આ તમે 2 મહિના પહેલાનો જન્માષ્ટમી ઉપરનો બ્લોગ જોયો હશે, હું એકલો નીકળ્યો હતો ત્યારે. આ બધા કોઈ બ્રિજ બન્યા નહોતા, આ બધા બ્રિજ બની ગયા છે અને બ્રિજ ઉપર વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો છે. અને મોટા ભાગનો પેજ છે ને અત્યાર સુધીમાં જે પહેલા ડિસ્ટર્બ હતો ને એના કરતા ઓછો ડિસ્ટર્બ છે. મોટા ભાગનું બની ગયું છે ને ચાલુ થઈ ગયું છે. જો આ બ્રિજ છે ને પેલા નહોતા બન્યા ને અત્યારે આ બ્રિજ ચાલુ થઈ ગયા છે. નો ડાઉટ આ જો આવું અમુક જગ્યાએ ધ્યાન રાખવું પડે. ફિનિશિંગ નથી થયું પણ બ્રિજ થઈ ગયા છે. અને સામે જુઓ કેટલું મસ્ત લાગે છે. વીરપુરની આજુબાજુના એરિયામાં અમે છીએ. જેમ જેમ સૂર્ય દેવતા ઉપર ચડે એવી રીતે ગરમી વધતી જાય છે. અહીંયા 22 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે અને લગભગ ટાઈમ પણ 9:15 જેવો થઈ ગયો છે. દોસ્તો, આપણે ગોંડલ બાયપાસ ઉપર આવી ગયા છીએ. ગોંડલ આવી ગયું છે અને ગોંડલ બાયપાસ ઉપર ટ્રાફિક સારો એવો છે. આખા રસ્તા ઉપર ટ્રાફિક છે. આ રસ્તો જ મેન છે રાજકોટ જુનાગઢ વચ્ચેનો, એટલે ટ્રાફિક તો રહેવાનો. અને પાછો આ રોડનું કામ ચાલે છે, રોડ ડેવલપમેન્ટનું કામ ચાલે છે, એટલે એના લીધે ટ્રાફિક વધારે લાગવાનો. અને આ બાયપાસ છે ગોંડલ
ઔદ્યોગિક સિટી છે ને પ્લસ બાયપાસ ઉપર મોટો માર્કેટિંગ યાર્ડ છે, એટલે એને લીધે પણ ટ્રાફિક રહે. દોસ્તો જો તમને ડાબી બાજુ મોટા મોટા ટાંકા દેખાતા હશે, અને ટોલ ટેક્સ આ બીજો આવી ગયો, બીજો ને છેલ્લો ટોલ ટેક્સ. એટલે હવે આપણે સાપર પહોંચી ગયા છીએ, અને ટાંકા દેખાતા હતા એ સાપર જીઆઈડીસી ના ટાંકા હતા. તો ચાલો હવે અહીંયા ટોલ પે કરી દઈએ. દોસ્તો આપણે સાપર ઓલમોસ્ટ આવી ગયું છે, અને સાપરનો બ્રિજ ચડી રહ્યા છીએ. અને આપણે જનરલી છે ને સાપર પછી રિંગ રોડ લેતા ને, સેકન્ડ રિંગ રોડ રાજકોટનો, તો તમને અત્યાર સુધી મેં જમણી બાજુ વળતા બતાવેલું છે, પણ આ વખતે આપણે ડાબી બાજુ વળવાનું છે. રિંગ રોડમાં ડાબી બાજુ વળીને રાજકોટ સિટીમાં જવાનું છે, એટલે તમને રિંગ રોડ બતાવીશ. જુઓ બે બાજુ સાપર. પહેલા તો નાનકડું ગામ હતું, અત્યારે તો રાજકોટમાં ઓલમોસ્ટ ભળી ગયું એવું લાગે. મેં કેટલો ટ્રાફિક છે, ભયંકર ટ્રાફિક દેખાય છે, કારણ કે અત્યારે પીક અવર છે ને, 10 થઈ છે, તો કેટલો સામેની સાઈડમાં કેટલો ટ્રાફિક છે. હવે આપણે પેલો હાઈવે છોડીને સર્વિસ રોડ ઉપર આવી ગયા છીએ, અને અહીંથી હવે આપણે ડાબી બાજુ વળવાનું છે. જનરલી છે ને પેલો ટ્રક આવે ને એ બાજુ વળતા અને બાયપાસ લઈ અને સીધા આપણે ભરૂચ જતા. અત્યાર સુધી તમને આ રોડ તો ક્યારેય મારા બ્લોગમાં બતાવ્યો નથી, આ પહેલી વાર બતાવું છું. અહીંથી વળવાનું છે આપણે. આ રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડ દોસ્તો. અહીંથી સેકન્ડ રિંગ રોડમાં આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. અને આ રોડ ઉપર પહેલા તો ટ્રાફિક હતો નહીં, પણ હવે ટ્રાફિક થઈ ગયો છે. આવ્યું ને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ રૂડા રિંગ રોડ 2 વેલકમ યુ. તો આપણે રાજકોટ સિટી ના રિંગ રોડ ઉપર આવી ગયા છીએ. હવે આ રિંગ રોડ પણ એવું લાગે કે ત્રીજો બનાવવો પડશે. અહીંયા આ રિંગ રોડ સુધી બિલ્ડિંગો આવી ગઈ. જો સામે તમારી સ્ક્રીનમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો દેખાય છે. તો હવે રિંગ રોડમાં આપણે આવી ગયા છીએ, અને આ નવું ડેવલપમેન્ટ રાજકોટનું. સેકન્ડ રિંગ રોડ ઉપર ટ્રાફિક સારો એવો છે, અને અહીંયા રસ્તો બી બનતો લાગે. સેકન્ડ રિંગ રોડ પહોળો કરવાનું કામ ચાલતું લાગે, અને રિંગ રોડ બી ઠીક છે, નથી સારો બહુ ને નથી ખરાબ. અત્યારે ગુજરાતના લગભગ કોઈ રોડ સારા લાગતા નથી, દેખાતા નથી. અમે અનુભવ કર્યો ને, એક સમયે ગુજરાતનું નામ હતું રોડ રસ્તામાં, અત્યારે એક પણ રોડ કે રસ્તો સારો નથી. મિત્રો હવે અહીંથી છે ને રિંગ રોડ આપણે છોડી રહ્યા છીએ, અને રિંગ રોડ છોડી અને સિટીમાં પ્રવેશી રહ્યા છીએ. ફિલ્ડ માર્શલ રોડ ઉપર જઈ રહ્યા છીએ. ગૂગલ માતા જ્યાં લઈ જઈને આપણે જવાનું છે. હવે અહીંથી જમણી બાજુ વળીને આ રોડ છોડવાનો છે. આગળ છે ને કાલાવડ રોડ ને આવે ને, પણ એ ચોકડી ઉપર ટ્રાફિક છે ને, ત્યાં બ્રિજ બને છે, તમે આગળના બ્લોગમાં જોઈ લીધું હશે. હવે આપણે અહીંથી ફિલ્ડ માર્શલ રોડ ઉપર જઈ છે. ફિલ્ડ માર્શલ રોડ એટલે અહીંનું એક સમયનું પ્રખ્યાત ડીઝલ એન્જિન હતું, એના ઉપરથી આ રોડનું નામ બન્યું છે. તો જુઓ રાજકોટ સિટીના નજારા. રાજકોટ સિટીના રોડ રસ્તા બહુ મસ્ત હોય છે દોસ્તો. ફિલ્ડ માર્શલ રોડ ઉપર આપણે આવી ગયા છીએ, અને હવે ઘર અહીંથી જાજુ દૂર છે નહીં, 14-15 મિનિટમાં ઘર આવી જશે. તો દોસ્તો રાજકોટ સિટીમાં પ્રવેશ કરી લીધો છે, અને આજનો આ જે બ્લોગ છે 100% રોડ બ્લોગ જ છે.
તો હવે આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આ રોડ ટ્રીપની તમને ગમતી હશે. જો આ રોડ ટ્રીપની સિરીઝ તમને ગમતી હોય તો મારી સિરીઝને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો બહુ ગમતી હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો.